નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ચોથા રાઉન્ડનો આજે અંતિમ દિવસ છે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ, એટલે કે આપણે કહી શકીએ હજારો અને લાખો વિદ્યાર્થીઓ છે એ કોલેજ એડમિશનથી હજુ પણ વંચિત છે. જે વિદ્યાર્થીઓને 50%, 60% કે 70% આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર નથી આપવામાં આવી, અથવા તો એમની મનપસંદ કોલેજો દ્વારા જે છે એ હજુ સુધી આવા વિદ્યાર્થીઓ છે એમને ઓફર જ આપવામાં આવી નથી. તો કોલેજ એડમિશનનો આજે છેલ્લો દિવસ છે. તો જે વિદ્યાર્થીઓ હજુ પણ એડમિશનથી વંચિત છે એમના માટે શું 5મો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, ઓફલાઈન એડમિશન આપવામાં આવશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2026 ચોથા રાઉન્ડનો આજે છેલ્લો દિવસ. હજારો વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત. 5મો રાઉન્ડ આવશે કે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે, કોલેજ એડમિશનનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે એની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો એના માટે સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રવેશનો જે ચોથો રાઉન્ડ હતો એના માટેનું રજીસ્ટ્રેશન થયું અને એની ટેકનિકલ પ્રોસેસ થઈ, અને એના પછી 24 તારીખથી 29 તારીખ સુધી તમારે જે છે એ કોલેજની અંદર જે પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવ્યો એ કોલેજ દ્વારા જે છે એ ઓફર સ્વીકારી એનો ઓફર લેટર ડાઉનલોડ કરી તમારે જે તે કોલેજ ખાતે જરૂરી ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવી, ઓટીપી જમા કરાવી જે છે એ એડમિશન કન્ફર્મ કરવાનું હતું. તો 29 તારીખ 6 વાગ્યા સુધી, એટલે કે સાંજે 5 વાગ્યા સુધી જે છે એ આ છેલ્લો દિવસ છે. જે પણ વિદ્યાર્થીઓને ચોથા રાઉન્ડની અંદર ઓફર આવ્યો હોય એમને ઓફર લેટર ડાઉનલોડ કર્યો હોય એમને મોડામાં મોડું આજે સાંજે 5 વાગ્યા સુધી જે તે કોલેજ ખાતે જઈ એડમિશન મેળવી લેવાનું રહેશે. હવે આપણે વાત કરવાની છે કે એવા વિદ્યાર્થીઓ કે જેમને રાઉન્ડ 1, 2, 3 અને 4 આ 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે, એમાંથી એક પણ કોલેજની અંદર હજુ સુધી એડમિશન જે છે એ મળેલું નથી. તો એવા વિદ્યાર્થીઓ માટે 5મો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે કેમ, તો એના માટે તમે જોઈ શકો છો દરેક યુનિવર્સિટીના કુલપતિ સાથે વાટાઘાટો કર્યા પછી નિર્ણય થયો નવો રાઉન્ડ કેવી રીતે કરવો તે નક્કી કરાશે. જીકાસના માધ્યમથી 4 રાઉન્ડ પૂર્ણ, 50%થી વધારે બેઠકો ખાલી, 5મા રાઉન્ડ અંગે આજે નિર્ણય કરાશે. ગણતરીના રાઉન્ડ કર્યા પછી સમગ્ર પ્રક્રિયા યુનિવર્સિટીને સોંપવામાં આવશે કે જીકાસ જ નવા રાઉન્ડ કરશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો કુલ 65,000 બેઠકો જે છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર છે. એની અંદર હજુ સુધી માત્ર 22,000 બેઠકો જે છે એ ભરાઈ છે. પૂરક પરીક્ષાના પરિણામ પછી નવેસરથી રજીસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તો અહીંયા અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની અંદર પાસ થશે એમના માટે જે છે એક સ્પેશિયલ રાઉન્ડ તો કરવાનો જ છે. એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા એમને જે છે એ પૂરક પરીક્ષા યોજવામાં આવી છે, અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની અંદર ધોરણ 12 ની અંદર પાસ થાય છે અને કોલેજની અંદર એડમિશન મેળવવા માંગે છે તો એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ એડમિશનનો સ્પેશિયલ રાઉન્ડ યોજવામાં આવનાર છે. અત્યારના તબક્કે જે પ્રમાણે લાગી રહ્યું છે એ પ્રમાણે જે પૂરક પરીક્ષાનો રાઉન્ડ આવે, એટલે કે પૂરક પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમના માટેનો સ્પેશિયલ રાઉન્ડ આવે એ પહેલા જે છે એ એક 5મો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવી શકે તે પૂરેપૂરી શક્યતા છે. એટલે કે પૂરક પરીક્ષાના પરિણામ પહેલા જે વિદ્યાર્થીઓ હજુ સુધી પણ એડમિશનથી વંચિત રહી ગયા છે એમના માટે 5મો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવી શકે છે. આ વખતે તમને ઓફલાઈન એડમિશન આપવામાં આવે તેવા કોઈ પણ પ્રકારના ચાન્સીસ છે નહીં. અહીંયા તમે જે પ્રમાણે ઇન્ફોર્મેશન જોઈ શકો છો, અંડર ગ્રેજ્યુએશનની અંદર પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. 4 રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે. આજે સાંજે ચોથા રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરવાની જે છે એ છેલ્લી તારીખ છે. સોમવારે 5મો રાઉન્ડ જાહેર કરવો કે નહીં તે અંગે જે છે એ નિર્ણય જાહેર કરવામાં આવશે. 2.14 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. 4.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન માટે ફોર્મ ભર્યું છે. એમાંથી માત્ર 2.14 લાખ વિદ્યાર્થીઓ એડમિશન જે છે એ કન્ફર્મ કરાવ્યું છે. તમામ જે છે એ કારણોને ધ્યાનમાં લઈ હવે 5મો રાઉન્ડ જે છે એ આગામી 10 દિવસની અંદર પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે નવેસરની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 5મો ઓનલાઈન રાઉન્ડ અંગે કર્યા પછી જે બેઠકો ખાલી પડી છે તેમાં કોઈ પણ મોટો ફરક પડી શકે તેમ નથી. હાલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા જે યુનિવર્સિટીને સોંપવામાં આવે એની રાહ જોઈ રહ્યા છે. તો 10 દિવસની અંદર પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. એના પછી 5મો રાઉન્ડ જાહેર થઈ શકે છે, તો અથવા તો અત્યારના તબક્કે હાલની સ્થિતિએ પૂરક પરીક્ષાના પરિણામ પહેલા વધુ એક રાઉન્ડ યોજવાની શક્યતા છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે જે છે એ થઈ શકશે. તો અત્યારના તબક્કે પહેલા પૂરક પરીક્ષાનું પરિણામ આવશે, એના પછી એક રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે, પરંતુ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થાય એના પહેલા 5મો રાઉન્ડ જે છે એ ચોક્કસથી યોજાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આ 5મો રાઉન્ડ અત્યારે યોજવામાં આવે તો પૂરક પરીક્ષાના પરિણામ પછી 5મો અને છેલ્લો રાઉન્ડ યોજાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. અને ઓફલાઈન એડમિશન તમને જે છે એ આ વખતે મળે તેવા કોઈ પણ પ્રકારના ચાન્સીસ છે નહીં. જો યુનિવર્સિટી કક્ષાએ પણ પ્રોસેસ સોંપવામાં આવશે તો એના પણ અંદર પણ જે છે એ ઓનલાઈન એડમિશન રાખવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.